ચિત્રાલના સીમાડે માં તુળેલ માતાનું મંદિર આવેલું છે. ત્યાં વર્ષો જૂની કહાણી છે, 1962ની સાલની. આ મંદિર લગભગ 2012થી શરૂઆત કરેલી છે, 2006 કે 2012થી. હવે આ મંદિર બંધાય ત્યાં તુળેલ માસીનો આશ્રમ બનાવવામાં જાહેર કરેલું છે. જે કોઈ દાન કરશે 2500 થી 5000નું, એનું કાયમી બોર્ડ ઉપર નામ રહેશે, કાયમી પાકા અક્ષરે. અને આ મંદિર લગભગ આશ્રમ બનાવવામાં આવેલ છે. આશ્રમ બનાવવાનું છે, માતાજીનો આશ્રમ બનાવવાનો છે. તો દરેક ભાવિક ભક્તોને જે મળે તે ફૂલની પોંખરી આવતા જતા ભાઈ બહેનોને દરેકને માતાજીનો આશીર્વાદ છે. માં તુળેલ હાઈકોર્ટ, એને હાઈકોર્ટ કહેવામાં આવે છે. કોઈ પણ કોમ હોય, કોર્ટનું, સંબંધો, બેલજોનું, જોડ્યું, માતાનું ઘેર બેઠો તમે નામ લો, ઘેર બેઠો બાધા રાખો તો કોમ થાય છે. આ માતાએ અહીં કોઈ ભૂવો નહીં, કોઈ જાગર્યો નહીં, કોઈ ભૂવાપણું કરવાનું નહીં. અહીં આગળ હું ખાલી જયંતિભાઈ ચંદુભાઈ ખાલી સેવા કરે છે, સેવા કરતો રહે છે મોણા, બીજું કશું કરતો નહીં. આ ભાઈનું કોમ પહેલું થયેલું એટલે ભાઈ આ મંદિરનું આયોજન કરેલ છે. અહીંયા કોઈ ભૂવા જાગરિયાનું કોમ છે નહીં. અને અમે છે ને ભૂવાપણું કઈ કોકને લૂંટવાના ધંધા કરતા નથી. તમે તમારે ઘેર બેઠો બાધા રાખો, તમારું કોમ થાય, તમારી મેતે બાધા ના સમજણ પડે તો મને વાત કરવી કે દાદા શું છે આ રીતનું. હું દરેકને હોમો જવાબ આપે. અને જેને પૈસા દાન કરવો હોય ને મારો કોન્ટેક્ટ છે, નીચે નંબર નાખેલા છે. જય હિન્દ, જય ભારત. દર અમાસના દિવસે અહીંયા માતાજીનો ઉત્સવ રહે છે. એટલે કે ઉત્સવ એટલે મેળો દર અમાસે. અને લાભ પાંચમના દેવ દિવાળીની લાભ પાંચમના દિવસે જે કઈ બનશે એ દર સાલ હું માતાજીનો ભંડારો કરું છે. અને જે કઈ પબ્લિક આવે છે એને જમણવાર કરું છે. અમે કોઈનો પૈસો લેતા નહીં, પણ જેને ઈચ્છા થાય એ માતાજીને દાન કરી શકે છે. જય હિન્દ, જય